સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 14/5/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 61 છે. ગઈકાલે આસક્તિ કે અનાસક્તિના મર્મને સમજવો હોય તો તેની કસોટીનો આધાર વિચારપૂર્વક નક્કી કરી લેવો પડશે. ગીતાને અને સંપૂર્ણ ધર્મશાસ્ત્રને મુખ્ય રસ એ વાત સમજવામાં દ્રઢ કરવાની છે કે વ્યક્તિએ તરીકે રહેવા છતાં એ ભૂલવાનું નથી કે પોતે સમષ્ટિનું એક અંગ છે. સમષ્ટિ પ્રત્યે આવી સમજપૂર્વકની સભાનતા વ્યક્તિમાં નિર્માણ કરવી એ દરેક ધર્મનું લક્ષ્ય રહ્યું છે. જો મનુષ્ય પરમાત્માને માનતો હોય અને આપણે પરમાત્મામાં સર્વવ્યાપક છે એવું માનતા હોય, એ સાચોસાચ માને તો પોતાની સાથે આજુબાજુમાં વીંટળાયેલા સમગ્ર સૃષ્ટિના માણસોને, સૃષ્ટિના દરેક અંગોને માનવા જોઈએ. આપણા પરમાત્માનું જ, આપણે ઈષ્ટદેવનું જ મૂર્તિમંત રૂપ એ સૃષ્ટિ છે અને તેથી આપણી ફરજ બને છે કે આપણે આપણા ઈષ્ટદેવના આદર તરીકેની સાથે સારો વ્યવહાર અને સાચો વ્યવહાર એ રાખવો જોઈએ કે દરેક ધર્મએ ભિન્ન ભિન્ન શબ્દોમાં આ જ વાત કહી છે કે ઈશ્વર અને સમગ્ર સૃષ્ટિ સાથે એક સરખો ધાર્મિક વ્યવહાર રાખવો જોઈએ. આગળ યજ્ઞ કર્મ કે યજ્ઞ વૃત્તિ પર આટલો બધો ભાર આ કારણસર ગીતા મૂકે છે. માણસ રાંધીને ખાય છે તેમાં પાપ નથી, પણ જે પોતાને જ નજરમાં રાખીને બાકીની સૃષ્ટિની ઉપેક્ષા કરીને ખાય છે તે ચોર છે અને તે ખાય છે તે પાપનું જ ખાય છે. આવા આકરા વેણ ભગવાન શ્રી કૃષ્ણને માનવજાતના પ્રતિનિધિ અર્જુનને અધ્યાય 3ના શ્લોક નંબર 12 અને 13માં કહેવા પડ્યા છે. અહીં પણ માનવીનું, વ્યક્તિનું ધ્યાન તેની આવી સૃષ્ટિ પ્રત્યેની ફરજ તરફ જ ખેંચવાનો ભગવાનનો ખાસ હેતુ છે. વધુ કાલે જય યોગેશ્વર.